નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું ઉર્વી ગોર. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ગાંધીધામ રોટરી ભવન ખાતે દાંતની સારવાર માટે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં દાંત અંગેની સાર સંભાળની સમજણ આપી કાર્યક્રમને સફળ બનાવાયો હતો. ગઈકાલે બાલ દિવસ હતા. ગાંધીધામ રોટરી ભવન મધ્યે ડોક્ટર જુહી આલવાણી અને ઇનરવિલ ક્લબ ગાંધીધામના સહયોગથી બાળકો માટે દાંત ચેકઅપ કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પમાં વિવિધ રોગોની સારવાર આપવામાં આવી હતી, જેમ કે દાંતની સફાઈ, નવા દાંત બેસાડવા, દાંતના કલરનું મટીરીયલ, ડહાપણની દાઢ કાઢવી, દાંતની ઉપર કવર, પાયુરિયાની સારવાર, બાળકોના દાંતની સારવાર, વાંકા ચૂકા દાંતની સારવાર, સડેલા દાંત તથા દાઢની સારવાર, કોસ્મેટિક સારવાર વગેરે સારવાર આપવામાં આવી હતી. તો આ કેમ્પમાં 50થી વધારે બાળકોએ લાભ લીધો હતો અને વાલીઓને બાળકોના દાંત ખરાબ ન થાય તે માટે શું ખાવું અને શું ન ખાવું તે બાબતે પણ સલાહ આપવામાં આવી હતી. તો બેંકમાં ઇનરવિલ ક્લબના પ્રમુખ દેવીબેન નાગડા, ડોક્ટર ધર્મેન્દ્ર ટીલવાણી, ઈશિતા ધર્મેન્દ્ર ટીલવાણી વગેરે સહયોગ આપી આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો. ગાંધીધામમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ, તેમજ પૂરું વાતાવરણ રામ અને કૃષ્ણમય બની રહ્યું હતું. ગાંધીધામમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સભાગૃહ ગુરુકુળની બાજુમાં ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજરોજ સવારે કૃષ્ણ જન્મોત્સવ તેમજ રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શરદ વ્યાસના મુખેથી કથાનું રસપાન થઈ રહ્યું છે. ત્યારે અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો કથામાં ઉમટી પડે છે. ભારત દેશમાં ગાય બધી રીતે ઉપયોગી હોતા શાસ્ત્રોમાં ગાયને કામધેનુ અથવા ગાય માતા કહેવામાં આવે છે, પરંતુ કચ્છમાં વર્ષોથી પડેલા કચરા અને પ્લાસ્ટિકની કોથળીઓ જે ગાય ખાતી હોય છે, જેના કારણે રોજ અનેક ગાય મોતને ભેટે છે, જે એક ચિંતાનો વિષય છે, જે અંગે ગાય સુરક્ષા સામે પગલાં લેવા જોઈએ. मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों कहाँ सोई है मानवता, क्यों निर्दयता अपनाई, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. ले जाकर कसाई खाने चाबुक से उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती, जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म. ગાંધીધામ ખાતે 108 દ્વારા શિવાજી પાર્ક સામે ડાયાબિટીસનો નિઃશુલ્કપણે કેમ્પ યોજાયો, જેમાં 70થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો. ગાંધીધામમાં પૂર્વ કચ્છ 108 દ્વારા અહીંના શિવાજી પાર્ક પાસે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને બ્લડ પ્રેશર કેમ્પ નિઃશુલ્કપણે યોજાયો હતો, જેનો 70થી વધારે દર્દીઓએ લાભ લીધો હતો. તેમજ ડાયાબિટીસ ડેના ઉપલક્ષમાં આ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં અહીંના લોકોએ લાભ લીધો હતો. તો આ કેમ્પમાં પૂર્વ કચ્છ ઇન્ચાર્જ 108 જયેશ કારેણા, સ્વાતિ મારુ,
DS બીજાણી, રમેશ મંગિયા, પ્રજ્ઞેશ રાઠોડ વગેરે સેવા આપી હતી. આજે ડાયાબિટીસ ડે તરીકે કચ્છની અંદર ગાંધીધામમાં 108 જેવીકે MRI 108 તરફથી ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને ફ્રી બીપી ચેકઅપનો કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર અત્યાર સુધીમાં 70 પેશન્ટના ચેકઅપ કરવામાં આવેલા છે અને હજી પણ ચાલુ છે. મારું નામ EMT મારું સ્વાતિ છે. હું અહીંયા ગાંધીધામ રામબાગ ખાતે છેલ્લા 3 વર્ષથી મારી ફરજ બજાવું છું EMT તરીકેની. અને આજે અહીંયા ભાઈ પ્રતાપ સર્કલ છે, ત્યાં આજે ડાયાબિટીસ દિન હોવાથી આજે અમે લોકો એક નાનકડો એવો પ્રોગ્રામ રાખેલ છે કે જેમાંથી ડાયાબિટીસના પેશન્ટને શુગર ચેક થઈ જાય, બીપી ચેક થઈ જાય, એના માટે નાનકડો એક પ્રોગ્રામ રાખેલ છે. ભચાઉ નગરપાલિકા કચેરી અને ભાડાના સહયોગથી માર્ગ પર નડતા ટ્રાફિકને અવધરૂપ દબાણો દૂર કરાયા. ચીફ ઓફિસર મેહુલભાઈ જોધપુરાની નજર હેઠળ આ દબાણ ઝુંબેશ આગળ વધી રહ્યું છે. ભચાઉ નગરપાલિકા કચેરી અને ભાડાના સહયોગથી રસ્તા પર નડતા ટ્રાફિકને અવરોધરૂપ દબાણો દૂર કરી પેવર બ્લોક પાથરવામાં આવ્યા. એ બાદ આજે જ્યાં મોંઘાદાટ ભાવો છે એવા રામવાડી વિસ્તારના રહેઠાણ કોમર્શિયલ ઝોનમાં માર્ગ આડેના અવરોધરૂપ દબાણો દૂર કરાયા હતા. શહેરના જૂના બસ સ્ટેશન વિસ્તારથી કન્યા વિદ્યાલય સુધી 500 મીટર જેટલા માર્ગ આડે 3 જગ્યાએ માર્ગો બંધ હતા. તે અવરોધો 2 જગ્યાએ દૂર કરાયા હતા. આ દબાણો 1.5-2 દાયકા જૂના હતા. કેટલાક નિવાસીઓએ વ્યથાપૂર્વક જે ખરેખર દબાણ છે તે પણ દૂર કરવા જોઈએ એવું જણાવ્યું હતું. અલબત્ત ખાસ પાકા બાંધકામ કરવાના બદલે આવી જગ્યા પર કાચી પાકી કેબિનો, બાઉન્ડ્રી વોલ અથવા બગીચાને અનુરૂપ વૈભવી માળખું બનાવાયું હતું. તે નગરપાલિકાની ટીમ દ્વારા દૂર કરાયું હતું. ત્યારે અનેક લોકો જોવા ઉમટી પડ્યા હતા. સુધરાઈ પ્રમુખ અશોકસિંહ ઝાલા, સુધરાઈના અશ્વિનભાઈ ઠક્કર, SD ઝાલા, ભાડાના શ્રી હડિયાભાઈ, અમિતભાઈ વગેરે જોડાયા હતા. આ દબાણો દૂર થવાથી ધર્મશાળાથી ઠેઠ કન્યા વિદ્યાલય સુધી માર્ગ મળતા લોકોને અંતર ઘટવાની સાથે વ્યાપારી હેતુ પણ સંતોષ છે. આજે ભચાઉ નગરપાલિકા દ્વારા જે લોકોની રામવાડી વિસ્તાર, ધર્મશાળી વિસ્તાર, એ બધા લોકોની જે માંગણી હતી કે અમારો રોડ ખુલ્લો કરી આપો, જે ભૂકંપ પહેલાં પણ એ રોડ હતો જ, ભૂકંપ પછી કાચા પાકા દબાણો થયેલા, ભૂકંપ પહેલાં પણ થયેલા, ભૂકંપ બાદ DP સ્કીમ અમલમાં આવી ત્યારે પણ એ રોડને ભાડાએ અમલમાં લઈ અને 16 નંબરના રોડ એવું નામ આપી અને એ કામગીરી કરવાની હતી. કોઈ પણ કારણોસર આજ દિવસ સુધી કામગીરી થયેલ નથી. આજે ભચાઉમાં આટલા બધા દબાણો દૂર થઈ રહ્યા છે ત્યારે લોકોએ ખૂબ માંગણી કરી કે આ રસ્તો પણ ખુલ્લો થઈ જાય તો અમને ઘણી બધી સગવડ થશે, જે મેઇન બજારમાં ટ્રાફિક પણ ઘટી જશે. તો એને ધ્યાનમાં લઈ આજે ભાડાના સ્ટાફે સાથે રહી જે માર્કિંગ કરેલું, નગરપાલિકાની ટીમ પણ સાથે રહી અને માર્કિંગ મુજબ આ રસ્તાને ખુલ્લો કરવાના છે. જ્યારે આ રસ્તો ખુલ્લો થઈ જશે ત્યારે બંને વિસ્તાર, રામવાડી વિસ્તારથી કરી ધર્મશાળા, જૂના બસ સ્ટેશન રોડ બધાને ખૂબ સગવડ થશે. એ રોડથી મેઇન બજારમાં પણ ખૂબ ટ્રાફિકની સમસ્યા છે, એ પણ હળવી થશે. અને લોકોની માંગણી છે એને ધ્યાનમાં લઈ અને અમે આ નિર્ણય લઈ અને માણસોને જે સગવડતા મળે એ રીતે કામગીરી કરવા આજે અમે આ નિર્ણય લીધો છે. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, 72 જિનાલયથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B,
ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ, પિનકોડ નંબર 370-201, ટેલિફોન નંબર 02836 228191, રોહિત મહેતા, મોબાઈલ નંબર 9825411317, ધવલ મહેતા, મોબાઈલ નંબર 9737181818. ગાંધીધામ શહેરના હાઉસિંગ બોર્ડમાં સાંઈબાબા મૂર્તિ ખંડિત કર્યાના બનાવમાં શખ્સને ઝડપી પડાયો છે. બી ડિવિઝન પોલીસ મથકથી મળેલા સૂત્રો પ્રમાણે આ આરોપી માનસિક બીમારીથી પીડાતો માલુમ પડ્યો છે. ગાંધીધામ હાઉસિંગ બોર્ડમાં સાંઈબાબા મૂર્તિ ખંડિત કર્યાના બનાવમાં શખ્સ ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળેલ છે. બી ડિવિઝન પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા સાંઈબાબા મંદિરના સાંઈબાબાની મૂર્તિને ખંડિત કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. એ દરમિયાન આજે બી ડિવિઝન પોલીસે ગણેશનગરના નારણ દેવજી સુંઢાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા માનસિક બીમારીથી પીડાતો હોવાનું માલુમ પડ્યું છે અને બીમારીના લીધે મૂર્તિ ખંડિત કર્યાનું જણાવતા પોલીસે જે હથિયારથી મૂર્તિ ખંડિત કરી હતી તે હથોડી કબજે કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીધામમાં ફરી એકવાર દેખાયું દારૂનું દૂષણ. ગાંધીધામની ગલી ગલીમાં દારૂના હટડાઓ મોટા પાયે ધમધમી રહ્યા છે. ત્યારે આજે વધુ એક દારૂડિયો રોડ પર સૂતો દેખાયો અને અધમ મચાવતો હતો. તો આવા દારૂડિયા શખ્સોને પકડીને પોલીસે જેલે ભેગા કરવા જોઈએ. ગાંધીધામમાં દારૂના હટડાઓ ધમધમી રહ્યા છે. ત્યારે આજે વધુ એક દારૂડિયો રોડ પર સૂઈ ગયો હતો અને અધમ મચાવ્યો હતો. ગાંધીધામ અવારનવાર દારૂડિયાઓ રોડ પર ફરતા દેખાઈ રહ્યા છે. ત્યારે પોલીસે આવા દારૂડિયા શખ્સોને પકડી જેલ ભેગા કરવા જોઈએ. ગઈકાલે હેમાંગ પટેલ હોસ્પિટલમાં બાજુમાં દારૂડિયાએ દારૂ પીને અધમ મચાવ્યો હતો. તો શહેરમાં ઠેર ઠેર દારૂના હટડાઓ ધમધમી રહ્યા છે. જેમ કે રેલવે સ્ટેશન બહાર, બસ સ્ટેશનની પાછળ બધી જ જગ્યાએ દારૂની રેલમ છેલમ છે. ત્યારે આવા ધમધમતા હટડાઓ પર રેડ કરવી જોઈએ. તો અગાઉ થોડા દિવસ પહેલા જૂનીકોટ રોડ પર એક દારૂડિયાએ દારૂ પીને અધમ મચાવ્યો હતો. તો શહેરમાં દારૂની બદીનું દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે જેના કારણે બળાત્કાર, છેડતી જેવા કિસ્સા પણ બની રહ્યા છે. ત્યારે સિંગમ અધિકારીઓ જો દારૂના હટડાઓ પર રેડ કરે તો શહેરમાંથી દારૂનું દૂષણ થાય તેવી માંગ પ્રબુદ્ધ વર્ગમાંથી ઉઠી રહી છે. તો અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દારૂની શીશીનું પણ દૂષણ એટલી હદે વધી રહ્યું છે કે અમુક દારૂડિયા સાંજ થવાની સાથે જ શીશી લેવા માટે દારૂની અમુક કેબિનોમાં પહોંચી જાય છે અને શીશી પીવાથી દારૂડિયાઓને નશો ચડતા કાંઈ જ ભાન રહેતી નથી, જેથી શહેરમાં અધમ મચાવતા હોય છે. તો શહેરમાં એવા અનેક હટડાઓ છે જ્યાં આ દારૂની શીશી મળી રહે છે. જો ગાંધીધામ પોલીસ પણ જાગે તો કંઈક દારૂના હટડાઓ બંધ થઈ શકે તેમ છે. ગાંધીધામની નવી સુંદરપુરી બસ સ્ટેશનમાં કચરાના ગંજ પડ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સફાઈ અભિયાનનો આદેશ આપ્યો છે ત્યારે ગાંધીધામની નગરપાલિકા દેશના વડાપ્રધાનના આદેશને પણ ઘોડીને પી જાય છે. જોઈએ એક અહેવાલ. ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાં બસ સ્ટેન્ડ પણ ખખડધજ હાલતમાં છે. તેમજ અહીં કચરાના ઢગલા પડ્યા છે. ત્યારે વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી શ્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. ત્યારે શહેરના નવી સુંદરપુરી બસ સ્ટેન્ડ, ગણેશનગર બસ સ્ટેન્ડ વગેરે જગ્યાએ કચરાના ઢગલા પડ્યા છે. પરંતુ અહીંની નગરપાલિકાએ દેશના વડાપ્રધાનના આદેશને પણ ઘોડીને પી જાય છે. તેમજ શહેરના એવા અનેક વિસ્તારો છે જ્યાં સફાઈ થતી નથી. ઝાડુ પાછળ કરોડોના ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શહેરમાં તો હજારો રૂપિયાના ખર્ચે પણ સફાઈ થઈ શકતી નથી. તો શું આ સફાઈ અભિયાન છે? ગાંધીધામ નગરપાલિકાને તો જાણે સફાઈ અભિયાનની કાંઈ ખબર જ ન હોય તેવી રીતે લોલમ લોલ કામગીરી ચાલી રહી છે
અને શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છે, છતાં સફાઈ કરવામાં આવતી નથી. તો સફાઈના નામે થતો લાખો રૂપિયાનો ધુમાડો ક્યાં જાય છે તેવો સવાલ પણ અહીંના લોકોમાંથી ઉઠી રહ્યો છે. ગાંધીધામ શહેરમાં ઓવરલોડ અને ભારે વાહનોની પ્રવેશબંધી છે, છતાં પણ ગાંધીધામના લીલાશામાં ભારે વાહન આવતા ટ્રાફિક જામ થઈ હતી અને કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. ગાંધીધામ શહેરમાં ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં ગઈકાલે લીલાશાહમાં એક ટ્રક આવી જતા રસ્તાની વચ્ચોવચ્ચ ટ્રાફિક જામ થઈ હતી અને વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા. તો શહેરમાં ઘૂસી આવતા ઓવરલોડ વાહનો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરવી જોઈએ. ગાંધીધામ શહેરના ભારતનગર કૃષ્ણા સોસાયટીમાં રહેતી રંજનબેન કાંતિલાલ શ્રીમાળી નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાનું આયખું ટૂંકાવ્યું. કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું એની વધુ તપાસ પોલીસ કરી રહી છે. ગાંધીધામ શહેરના ભારતનગર કૃષ્ણા સોસાયટીમાં રહેતી રંજનબેન કાંતિલાલ શ્રીમાળી નામની મહિલાએ ગળે ફાંસો ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી લીધી હતી. કૃષ્ણા સોસાયટીના મકાન નંબર 269માં પોતાના માવિત્રે રહેતી રંજનબેને ગઈ મોડી રાત્રે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે જણાવ્યું હતું કે સુંદરપુરીના આહિરવાસમાં મધ્યાહન ભોજન સંચાલિકાનું કામ કરતી આ મહિલાના 2 મહિના પહેલા છૂટાછેડા થયેલ હતા. બાદ તે અહીં પોતાના માવિત્રે રહેતી હતી તથા તેનો પતિ 2 સંતાન સાથે અમદાવાદ બાજુ રહે છે. એ દરમિયાન ગઈ રાત્રે કોઈ કારણોસર તેણે મકાનમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. કચ્છમાં આ વર્ષે અપૂરતો વરસાદ થયો છે, જેના કારણે અબડાસા, લખપત, રાપર, ભચાઉ તથા બન્ની વિસ્તારમાં અછતની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પગલે રાજ્યના મહેસૂલ વિભાગે 50 લાખ કિલો ઘાસ ફાળવશે, જે એક રાહતના સમાચાર છે. કચ્છમાં અપૂરતો વરસાદ થતા અબડાસા, લખપત, રાપર, ભચાઉ તથા બન્ની વિસ્તારમાં અછતની પરિસ્થિતિ ઊભી થવા પામી છે, જે અંગે મુખ્યમંત્રી સમક્ષ કચ્છના ધારાસભ્યોએ અછત રાહત કામ ચાલુ કરાવવા સંદર્ભે કરવામાં આવેલી રજૂઆતના પગલે રાજ્યના મહેસૂલ વિભાગે 50 લાખ કિલો ઘાસ ફાળવવાના આદેશ કર્યા છે અને તે પૈકી 27 લાખ કિલો ઘાસ વલસાડથી કચ્છમાં જંગલ ખાતા હસ્તકના ઘાસ ડેપોમાં તે ઘાસ ઠાલવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને કચ્છનું વહીવટી તંત્ર ઘાસ પાણીની ખેંચ દૂર કરવા કટિબદ્ધ હોવાનું મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું. કચ્છમાં કામ કરતા બોર્ડર રેન્જના ડીઆઈજી AK જાડેજાને આઈજી તરીકે બઢતી મળી છે. ભુજની જગ્યાને અપગ્રેડ કરી માં આશાપુરા ન્યૂઝ ચેનલ, કચ્છ ટીવી સમાચાર તથા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલે તેમને અભિનંદન પાઠવ્યા. કચ્છના બોર્ડર રેન્જ ડીઆઈજી અને અન્ય 3 IPS અધિકારીઓને રાજ્ય સરકારે બઢતી આપી છે, જેમાં કચ્છમાં જ કામ કરતા AK જાડેજાને કચ્છમાં જ આઈજી તરીકેની બઢતી આપતા પોલીસ વિભાગમાં કચ્છને જાણકાર વ્યક્તિને કચ્છમાં જ પ્રમોશન મળતા ખુશીની લહેર ફેલાઈ છે. આજે પોલીસ સ્ટાફ તથા અન્ય આગેવાનોએ પણ અભિનંદન પાઠવ્યા હતા. મા ન્યૂઝ, કચ્છ ટીવી સમાચાર તથા સરદાર સંદેશની ટીમ તરફથી અભિનંદન પાઠવ્યા હતા. તેમની સાથે ન્યૂઝ ચેનલના પત્રકાર નવીન મહેતાએ ખાસ વાતચીત કરી હતી. જોઈએ વાતચીતના અંશ. કેવી ખુશી થાય કે આપને આ પ્રમોશન મળ્યું છે? નાનું બાળક હોય અને માતા પિતા કંઈક ચોકલેટ આપવું તો એને આનંદ થાય કોઈ પણ રીતે. એક દીર્ઘ અને ઘણો સમય પસાર કર્યા પછી પોલીસ વિભાગની અંદર નાના હોદ્દેથી આગળ વધીને ઇન્સ્પેક્ટર જનરલ પોલીસની હોદ્દા ઉપર પહોંચીએ સ્વાભાવિક છે કે વ્યક્તિને વિશેષ આનંદ. તો હવે ખાસ કરીને બોર્ડરની વાત છે, તો આપણે એમાં શું એમાં વિશેષ પાવર્સ હવે આપણી પાસે આવે છે અને શું કેટલી ઝડપ રહેશે કોઈ કામગીરી માટે? પ્રવર્તમાન સંજોગોની અંદર આપણે જોઈએ સરહદને ધ્યાને રાખીએ. પાવર્સ તો પોલીસ વિભાગની અંદર માનો કે દાખલા તરીકે નાના મોટા થઈ અને ભારત વર્ષની અંદર 33,000 કાયદાઓ છે. એ તમામ કાયદાઓનું પીઠબળ પોલીસ વિભાગને છે
સામાન્ય કોન્સ્ટેબલને પણ એટલા જ પાવર છે, એટલા જ આઈજીને પાવર છે, સીઆરપીસીમાં એ પ્રમાણેની જોગવાઈ છે. પરંતુ પ્રમોશનથી માનસિક રીતે માણસનું મનોબળ વધે છે. સરહદી વિસ્તારને ધ્યાને રાખીએ તો સરહદ ઉપરની ઘૂસપેઠ છે, ભાંગતોડની કોઈ પ્રવૃત્તિ છે, નાર્કો ટેરરિઝમ છે કે જાસૂસીની પ્રવૃત્તિ છે, એ જો થતી હોય તેના પ્રયાસોને મિથ્યા કરવા અને ખાસ કરીને કચ્છ જે ડેવલપિંગ થઈ રહ્યું છે ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે, એની ઔદ્યોગિક અને પ્રજાકીય શાંતિ જળવાઈ રહે એ રીતના પ્રયત્નો કરવાનો મારો પ્રયત્ન રહેશે. કચ્છના લોકોને પાસપોર્ટ બનાવવા માટે રાજકોટના ધક્કા ખાવા પડે છે. અનેક વખતની રજૂઆત બાદ આ સમસ્યા હજી ઉકેલાઈ નથી, પણ આજથી ભુજ ખાતે 2 દિવસીય પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કચ્છના પાસપોર્ટ ધારકોને પાસપોર્ટ મેળવવા માટે વર્તમાન સમયે રાજકોટ જવું પડે છે અને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. તે સંદર્ભે આજથી 2 દિવસીય પાસપોર્ટ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભુજના પોલીસ તાલીમ ભવન ખાતે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા અને કલેક્ટર મહેન્દ્ર પટેલે આ કેમ્પનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કચ્છના મુસ્લિમ સમાજના મોભી મુફતીએ કચ્છ સૈયદ હાજી અહેમદ શાહ બાવાની અરજી લઈ આ પાસપોર્ટ સેવા કેન્દ્રનું શુભ મંગલાચરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છના સાંસદે દર 1-2 માસે આવા પાસપોર્ટ કેમ્પનું આયોજન કચ્છમાં કરવામાં આવશે, તેમજ પાસપોર્ટ ઓફિસ કચ્છ ખાતે પરત આવે તે માટે પણ રજૂઆત કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ખૂબ આનંદની વાત છે કે પાસપોર્ટ રિજનલ ઓફિસ અમદાવાદ દ્વારા આજે ભુજ મધ્યે 2 દિવસનો પાસપોર્ટ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો અને આપના માધ્યમથી કચ્છની જનતા અને કચ્છના લોકોને હું એક સંદેશ દેવા માંગુ છું કે જે રીતે આજે 2 દિવસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, મેં સતત મંત્રાલયમાં આ બાબતે રજૂઆતો કરી છે અને હજી કાયમી પાસપોર્ટ ઓફિસ કચ્છને મળે એના માટે પણ રજૂઆત કરવાનો છું. પણ સાથે સાથે જે રીતે આજે કેમ્પનું આયોજન થયું છે એ જ રીતે દર મંથે ભુજની અંદર કચ્છની અંદર પાસપોર્ટ કેમ્પનું આયોજન થાય. સાથે સાથે લઘુ કેન્દ્ર પાસપોર્ટ ઓફિસ મળે એના માટે પણ મેં રજૂઆત કરી છે. કચ્છમાં ઓવરલોડના મુદ્દા કોઈ આજકાલના મુદ્દા નથી. ભૂકંપ બાદ કચ્છના ઔદ્યોગિક વિકાસ બાદ આ ઓવરલોડના મુદ્દા સતત સતાવી રહ્યા છે. આ સંદર્ભે તંત્ર અને આરટીઓએ ક્યારે યોગ્ય કાર્યવાહી કરી જ નથી. હવે આ ઓવરલોડને રોકવા માટે અબડાસામાં કોંગ્રેસ આગળ આવ્યું છે અને આજથી ઓવરલોડ ટ્રકોને રોકવાની કામગીરી હાથ ધરી છે. કચ્છમાં ઓવરલોડ વાહનો માજા મૂકી છે અને તેમાં પણ સ્થાનિક જવાબદાર આરટીઓ તંત્ર સામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. આ ઓવરલોડના કારણે નાના ટ્રાન્સપોર્ટોની રોજીરોટી છીનવાઈ રહી છે. આ મુદ્દે આરટીઓથી લઈને જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કંપનીઓમાંથી ભરાતા ઓવરલોડ સામે લાલ આંખ કરવામાં આવતી નથી, જેના કારણે હવે અબડાસા તાલુકા કોંગ્રેસ દ્વારા ઓવરલોડ ટ્રકોને રોકવાનું અને ચેકિંગ કરવાનું કાર્યક્રમ હાથ ધર્યું છે. આ જન આંદોલનમાં ઓવરલોડથી ત્રાસેલા ગામડાના લોકો અને સ્વયંસેવકોને સાથે રાખી કોંગ્રેસ દ્વારા આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે સવારથી આ જન આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, પણ કાયદો હાથમાં લેવો તે પણ એક ગુન્હો બને છે. તે સંદર્ભે 100 જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. આરટીઓ અને પોલીસની મીઠી નજર હેઠળ અબડાસા તાલુકામાં આવેલી સિમેન્ટ ફેક્ટરીઓમાંથી સેંકડો ગાડી ઓવરલોડ ભરાય છે. આજે નલિયાથી 2 કિલોમીટર દૂર આવેલા નલિયા વાયરો ચોકડી પાસે કોંગ્રેસના કાર્યકરો ઉભા રહીને સિમેન્ટ કંપનીઓમાંથી ભરાઈને આવતી ગાડીઓની તપાસ કરી હતી અને ઓવરલોડ જણાતી ટ્રકોને રોકવામાં આવી હતી. ઓવરલોડ મુદ્દે કોંગ્રેસ આગળ આવ્યું છે, પણ ભાજપ અને જવાબદાર તંત્ર કેમ આગળ નથી આવતું તે હજી પણ એક મોટો સવાલ જ છે. દ્વારા હું જણાવું કે આજે 15 તારીખના અમે એક એલાન આપ્યું હતું અબડાસા તાલુકામાંથી કે ઓવરલોડ બંધ કરવું. ઓવરલોડ બંધ શું કામ કરવી? એક તો 3 અહીંયા મહાકાય મોટા ઉદ્યોગો આવેલા છે સિમેન્ટ એકમો, જે લગભગ મોટા ટ્રાન્સપોર્ટરો, લગભગ 100-150 ગાડીના માલિકો જે છે, મોટા માથાઓ અને સિમેન્ટ કંપનીના માલિકોના મિલીભગતથી અને આરટીઓ તંત્રની મિલીભગતથી લગભગ અહીંયા
રોજે રોજ 350-400 ગાડી ઓવરલોડની અહીંયા અવર જવર કરે છે. હવે અહીંયા ખાસ કરીને આપણે આ બધું કાર્યક્રમ લેવાનું આ એક જ કારણ છે કે અબડાસા તાલુકાની જનતાને આ ઓવરલોડથી કોઈ લેવા દેવા નથી. વગર કારણોસર પોતાની જાનની કુરબાની આપવી પડે છે. લગભગ છેલ્લા 4 થી 5 વર્ષની અંદરમાં નિર્દોષ માણસો જેને આ ઓવરલોડ ગાડીઓથી કોઈ મતલબ નથી, સિમેન્ટ કંપનીઓથી કોઈ મતલબ નથી, તેમ છતાં નિર્દોષ માણસો પોતાની જાનની કુરબાની આપી છે. એમની લગભગ ગાડી કોઈ માણસ એવો હોય જે પોતાની પરિવારને લઈને લગ્ન પ્રસંગે જતો હોય, એને ખબર ન હોય કે મારી પાછળ આવતી ગાડી ઓવરલોડ છે અને એ કારમુખી ગાડી એના પરિવાર ઉપર ચડી જાય અને એનો પરિવાર ભીખાઈ નાખે, તો આવા ઉદ્યોગોની અબડાસા તાલુકામાં શું જરૂર છે? માણસોની કંઈ ઓછાઈ કરવા માટે અહીંયા ઉદ્યોગો આવ્યા છે. ઓવરલોડનો જે પ્રશ્ન છે એ આખા કચ્છને સતાવતો પ્રશ્ન છે. ઓવરલોડમાં મેં 2 મહિના પહેલાં ARTOને પત્ર લખી અને નકલ પણ કલેક્ટરને મેં આપેલી છે કે કચ્છમાં ઓવરલોડ જે થાય છે એને કારણે રોડ રસ્તાઓનું નુકસાન થાય છે અને તાત્કાલિક એનામાં પગલાં લેવા જોઈએ. મારું માનવું એવું છે કે આ ઓવરલોડ માત્ર ને માત્ર ટ્રાન્સપોર્ટરો કરે છે એવું નથી, એમાં તંત્ર સામેલ છે. બધી જગ્યાએ હપ્તાઓ બાંધેલા છે. RTO એની અંદર પૂરેપૂરો ગળા ડૂબ સામેલ છે. અને મને જે માહિતી છે એ પ્રમાણે કે કચ્છમાંથી નીચેથી કરીને ઉપર સુધીના હપ્તા બાંધેલા છે. એટલે અત્યારે RTO તંત્રમાં તો હું એમ માનું છું કે ઓવરલોડની બાબતમાં જબરજસ્ત સડેલું તંત્ર છે. રાપર ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગઈકાલે મોટા પાયે સ્ત્રી નસબંધી કેમ્પનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં નિયમોની એસી કરીને 72 જેટલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયા હતા અને તેમાં કોઈ પણ પ્રકારની દર્દીઓ માટે વાહનની વ્યવસ્થા ન કરાતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોબાળો મચી જવા પામ્યો હતો. સામાન્ય રીતે આરોગ્ય વિભાગના નિયમો એવા છે કે કુટુંબ નિયોજનના કેમ્પમાં એક દિવસમાં 25 જેટલા ઓપરેશન કરવા, પરંતુ કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા આ નિયમનો છડેચોક ઉલ્લંઘન કરીને 25 કરતાં વધુ કુટુંબ નિયોજનના ઓપરેશનો કરાતા રાવ ઉઠવા પામી છે. તો આ સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી RG ભાલારા સમક્ષ પણ ફરિયાદ કરવામાં આવી હતી અને નિયમ વિરુદ્ધ 72 જેટલા ઓપરેશન એક જ દિવસમાં કરનારા સામે તપાસ કરવાની માંગ પણ કરાઈ હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.